ઇઝીલી પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે ફોલો કરો આ ટિપ્સ જે ઇન્ટરકોર્સ કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે. તો સૌપ્રથમ પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે ઇન્ટરકોર્સ છે એ ઓવ્યુલેશન ડેઝમાં થવું ખૂબ જ જરૂરી છે. તમારી જે ફર્ટાઇલ વિન્ડોના ડેઝ છે એ ડેઝમાં તમે રેગ્યુલર ઇન્ટરકોર્સ પણ કરી શકો છો અને ઓલ્ટરનેટ ડેઝમાં પણ ઇન્ટરકોર્સ કરી શકો છો, કેમ કે શુક્રકોષનું ફિમેલ બોડીમાં લાઈફ સ્પાન 72 અવર્સનો હોય છે અને અંડકોષનો ફિમેલ બોડીમાં લાઈફ સ્પાન 24 અવર્સનો હોય છે. તમે જ્યારે પણ ઇન્ટરકોર્સ કરો છો તો ફિમેલ પાર્ટનરે 15થી 20 મિનિટ સુધી ડાબા પડખે સૂઈ જવું જોઈએ. તરત જ ઉઠીને વોશરૂમ ના જતું રહેવું જોઈએ. ઘણી વખત ઇન્ટરકોર્સ કર્યા પછી જે ડિસ્ચાર્જ આવે છે એમાં બધું જ વીર્ય નથી હોતું, એમાં અમુક % હોય છે એ ફિમેલના બોડીનો ડિસ્ચાર્જ પણ હોય છે. અને શુક્રકોષનો અને અંડકોષનું મિલન થાય છે ત્યારે ફક્ત એક જ શુક્રકોષ જરૂરી હોય છે ફર્ટિલાઇઝેશન માટે. નીચેના ભાગે તમે જ્યારે ઇન્ટરકોર્સ કરો છો અને ઇન્ટરકોર્સ કર્યા પછી તમે પગના નીચેના ભાગે પિલ્લો પણ રાખી શકો છો કે જેના લીધે યુટ્રાઇન કેવિટીમાં વીર્ય છે એ ઇઝીલી મૂવ થઈ શકે. જ્યારે પણ ઇન્ટરકોર્સ કરો છો તો ત્યારે તમને જે કમ્ફર્ટેબલ પોઝિશન હોય એ પોઝિશનમાં ઇન્ટરકોર્સ કરવો જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ડીપ પેનિટ્રેશન હોવું જોઈએ. ઇન્ટરકોર્સ કરતી વખતે કોઈપણ જાતનું સ્ટ્રેસ લેવું ના જોઈએ, કેમ કે ઘણી વખત એના લીધે ફિમેલના જે પેલ્વિક મસલ હોય છે એ ટાઈટ થઈ જાય છે. ઇન્ટરકોર્સ કર્યા પછી તમે વોશરૂમ જાઓ ત્યારે કોઈપણ જાતના વજેનલ વોશિસ કે સોપનો યુઝ ના કરવો જોઈએ. તમે નોર્મલ ટેપ વોટર યુઝ કરી શકો છો.